નામોની ઘોષણા થઈ ચૂકી છે, પરંતુ આ વખતે જે નામની સૌથી વધારે ચર્ચા હતી, જયેશ રાદડિયાને ચાન્સ મળી શકે છે, પરંતુ એમના નામની ઘોષણા નથી, લિસ્ટમાંથી એમને બાકાત રાખવામાં આવે છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું કારણ હોઈ શકે છે? કારણ તો જે હશે એ તમને કહું જ છું, પરંતુ આપે કીધું ને કે ચાન્સ મળી શકે એમ છે, એવું લાગતું હતું. તો હવે કદાચ એવું બને, આમ આદમી પાર્ટીને ચાન્સ મળી શકે. અવડું મોટું નામ અને તમારે ગોપાલ ઇટાલિયા જેવા પડકારને પહોંચી વળવું હોય છતાં તમે જો જયેશ રાદડિયાને પડતા મૂકો, એટલે કે એણે ભારતીય જનતા પાર્ટીએ એનાઉન્સમેન્ટ ભલે સત્તાવાર ક્યારેય નતું કર્યું કે અમે જયેશ રાદડિયાને લેશું કે આમ, પરંતુ જે રીતે બજારમાં હવા હતી, જયેશ રાદડિયાની પણ હતી, પછી ઉદય કાનગડની પણ હતી, સંજય કોરડિયાની હતી, આવા લોકોની જે હવા હતી, તો ક્યારેક તો એવું થવું જોઈએ ને કે હા કે ના. અને બીજું કે એ હવા ઉઠતી હોય, પક્ષ ભલે એમ કે ભાઈ એ તો મીડિયાએ આવું જે છે એ ક્રિએટ કરેલું હતું, પરંતુ હવા ઉડી હોય તો જયેશ રાદડિયાએ હાઈકમાન્ડને વાત તો કરી હોય કે ન કરી હોય કે ભાઈ મારા નામની એટલી મોટી હવા છે, તમારે જો કઈ દેવા લેવાનું થતું ન હોય તો હું તમને કહી દઉં પત્રકારોને કે ભાઈ મારે કઈ આમાં લેવા દેવાનું થતું નથી. નહીતર શું થશે કે હું કઈ નહીં બોલું એનો અર્થ એવો સમજવામાં આવશે કે નક્કી મારો મેળ પડવા જઈ રહ્યો છે, અને પછી જો ન પડે તો અમારે જરાક શર્મિંદગી જેવું અનુભવવું પડે. આવી વાત તો દરેકે સ્વાભાવિક જ કરી હોય. એને બદલે હવે થયું શું, જયેશ રાદડિયા કયો કે આપણે રાજકોટને લાગે વળગે ત્યાં સુધી ઉદય કાનગડ કયો, આ બંનેનું તો ઢોલ નગારા વગાડવાના જ બાકી હતા. બાકી તો બધી જ વાતો ચાલતી હતી કે એને પ્રધાનમંત્રીમાં પદ મળશે, એટલું જ નહીં, જયેશ રાદડિયાને તો સૌથી મોટું પદ આપવાનું છે એવી વાત આવતી હતી. એને બદલે અત્યારે બિલકુલ આઉટ ઓફ ફોકસ કરવામાં આવ્યા. એ વાત જે છે, એટલે હું તમને કહું છું કે નજીકના ભવિષ્યમાં આજે જેમ કે આવતીકાલના મીડિયામાં તમે જોઈ લેજો, કાલે જેટલું વેટેજ નવા પ્રધાનમંત્રીની રચનાને મળવાનું મીડિયામાં, એટલું જ અથવા તો એથી જરાય ઓછું નહીં એવું વેટેજ તથાકથિત નારાજગીના વાતને પણ મળી શકે. બિલકુલ. પરંતુ અમિત શાહ પણ જ્યારે અહીંયા આવ્યા હતા, જે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો, તો તેને જોતા પણ એવું લાગવામાં કન્ફર્મેશન જ હતું કે કદાચ હવે રાદડિયા તો કન્ફર્મ જ માનવામાં આવી રહ્યા હતા, પરંતુ આ બધાની ઇમ્પેક્ટ કંઈક અલગ રીતે જ પડી છે. એટલે અંદર ખાને કંઈક નારાજગીનો દોર પહેલાથી શરૂ થઈ ગયો હશે એવું લાગે છે. જે હોય તે બેન, પરંતુ ભારતીય જનતા પાર્ટીને 2027માં જેની આવશ્યકતા પડવાની છે એવા નામને પડતા મૂકવા, અને જે લોકો લીધા છે અત્યારે લોકો લઈ લીધા, એટલે એને વિસ્તાર વાઇઝ તમે એમ કહી શકો કે અમે લોકોએ આ વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું, પરંતુ એ કેવું થશે, અત્યારે જેટલા લોકોને પડતા મૂક્યા એવું. એ લોકોને જયારે તમે લીધા હતા ત્યારે કહેતા હતા કે અમે લોકોએ આને જે તે વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું, પછી થયું શું, કુંવરજી હળપતિ હોય કે બચ્ચુ ખાબડ હોય કે જગદીશ, જે બાકીના બધા લોકોને જેને પડતા મૂક્યા છે એનું શું થયું, નોન પરફોર્મન્સ. રાઘવજી પટેલ, આ બધાને પરફોર્મન્સના અભાવે તો મૂક્યા છે, બળવંતસિંહ રાજપૂત વગેરેને. એવી રીતે તમે અત્યારે લીધા કોને સૌરાષ્ટ્રમાંથી, તમે કચ્છમાંથી કયો તો અંજાર, કચ્છમાં ત્રિકમભાઈ છાંગા, અમરેલીમાંથી કૌશિક વેકરિયા, તમે બોલો ત્યાં મહેશ કસવાલા બહુ જ હોટ કહી શકાય એવા, જિમ્મેવાર કહી શકાય, અથવા તો વધુ પડતા હોશિયાર કે સાલસ એવા કહી શકાય એનું નામ હતું, એને બદલે કૌશિકભાઈ વેકરિયા. હવે આપણે બધા જ જાણીએ છીએ કૌશિકભાઈ વેકરિયાનું નામ પાયલ ગોટી કાંડમાં સૌથી વધુ વિલન તરીકે આવ્યું હતું. હવે 2 દી પહેલા જયારે એની સી સમરી ભરાણી લીગલી, ત્યારે અમને અંદેશો આવી જ ગયો હતો કે કૌશિકભાઈ મંત્રી બને છે. વ્યક્તિગત આપણે કોઈ વાંધો નથી, ભારતીય જનતા પાર્ટી જેને બનાવે ને. હું જે વાત કરું છું એ જનતા શું માને છે અથવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું માને છે ઈ કહું છું. આપણે વ્યક્તિગત કાંઈ, કારણ કે આપણે કોઈ રાજનીતિમાં છીએ નહીં, પણ પત્રકાર તરીકે આપણે જેને પૂછવું હોય કે ભાઈ શું લાગે છે નવા પ્રધાનમંડળથી ભારતીય જનતા પાર્ટીને 2027માં અનુકૂળતા રહેશે, તો એનો જવાબ એ હતો કે આ દવા જે કરી છે એ દર્દ કરતા વધુ ખતરનાક સાબિત થવાની. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ દાગી લોકોને ચલાવ્યા, બાગી લોકોને નહીં એવો મંત્ર આપ્યો છે. દાગી ચલેંગે લેકિન બાગી નહીં. જયેશ રાદડિયાથી બાગીઓની વ્યાખ્યામાં આવે થોડી ઘણી અંશે તો એવા લોકો નહીં, અલ્પેશ ઠાકોર બાગીઓની સંખ્યામાં આવે એવા લોકો નહીં. એટલે આવી રીતે એને જે ખેલ નાખ્યો ભારતીય જનતા પાર્ટીએ, તો આ કહેવાતું રીસફલિંગ જે છે
આની અગાઉનું જે મંત્રીમંડળ હતું એની પ્રમાણમાં થોડીક ઠીક, પરંતુ ઝેરોક્સ કોપી કહી શકાય, અપેક્ષિત નહીં. અપેક્ષા હતી જુદી હતી, એને બદલે આ પેલા જે હતું એના જેવું જ છે. હવે આ બીજાનો વારો આવ્યો એમ કયો ઓલા લોકોમાંથી એમ. પણ ભારતીય જનતા પાર્ટી પાસે બિલકુલ જગ્યા હતી. 2-4 એવા જે અત્યારે નવા 19 ચહેરા લીધા, પરંતુ હજી કહું આપને કે કનુભાઈ દેસાઈ, પ્રફુલભાઈ પાનસરિયા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, નરેશ પટેલ, આવા જે કેટલાક લોકો હતા એને જો થોડાક ઇધર ઉધર કરીને સમજાવી બી લેવામાં આવ્યો કે ભાઈ તમે ખાઈ પી ઉતર્યા છે લ્યો ની, તો બીજાનો વારો આવવા દો તો પણ વધુ સારું થઈ શક્યું હોત. બિલકુલ સર. આમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે. હવે 5 ના બદલે 8 ધારાસભ્યોને મંત્રી પદ છે એ મળવા જઈ રહ્યું છે. લાગે છે કઈ અસર કરશે સૌરાષ્ટ્ર ફેક્ટરની વાત કરીએ તો? બેન, 18 વર્ષની દીકરી સાથે વ્યભિચાર કરવું હોય અને તમે 9 વર્ષની 2 આપો તો કદ વધુ ન ગણાય. એ ખરાબ થયું કહેવાય. એટલે કદ એવા લોકોનું વધુ ગણાય કે જેને ડાયનેમિક પર્સનાલિટીઝ કહેવાય, અથવા તો જેના બલબુત્તા ઉપર એ પોતે લડી શકતા હોય એવા. તમે વિચાર કરો, અત્યારે કચ્છમાંથી ત્રિકમભાઈ છાંગા, એને શિક્ષક દરજ્જાની વ્યક્તિ છે, સારસ છે, સાલસ સ્વભાવ વાળા છે. એને સ્વયં જેમ ભૂપેન્દ્રભાઈને ખબર નથી મુખ્યમંત્રી બન્યા ત્યારે કે મને મુખ્યમંત્રી બનાવશે, એમ ભાઈ ત્રિકમભાઈને ખબર નથી કે મને બનાવશે. બરાબર છે. એવી રીતે તમે એનાથી આગળ જાઓ, રીવાબા જાડેજા, હવે એ ખાલી ક્ષત્રિયાણી એટલે રાજપૂતાણી છે ને સરસ છે, શિક્ષિત છે ને બધી રીતે ઓકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એની અપેક્ષા નહોતી, એ બગાવતી નથી, એના થકી બીજું કઈ થાય એમ નથી. એના કરતા તે તમારે જાણ ખાતર મોરબીમાં કાંતિભાઈ અમૃત્યા, હવે પાટીદારોના એ રહેનુમા છે એવું નથી. કાંતિભાઈ અમૃત્યા ડાયનેમિક પર્સનાલિટી બનાવે, ઝુંઝારું છે, લડાયક છે, પરંતુ ત્યાં મોરબીમાં એની સામે જે ઉહાપોહ હમણાં જ વધ્યો તો આપણે બધા અખબારોમાં જાણીએ છીએ, તો એને લેવાને બદલે તમે કોઈ પણ બીજા પાટીદારોને લીધા હોત, જેમ કે સંજય કોરડિયા જુનાગઢના દાખલા તરીકે વાત કરું છું, બરાબર, મહેશ કસવાલા અમરેલીના. હવે આની કમ્પેરમાં વાત કરું છું કે કમ્પેરમાં એની છબી જરાક વધુ ઉજળી છે, એવા લોકોને લીધા હોત તો વધુ સારું ગણ્યું થયું હોત. જીતુભાઈ વાઘાણીને લીધા તમે ભાવનગરમાંથી, જીતુભાઈ, એના કરતા તમે મેં કીધું કે મહેશભાઈ કેસવાલાથી માંડીને મેં તમને અત્યારે બીજું નામે આપ્યું છે એવા સંજય કોરડિયા જેવા કે બીજા કોઈને પણ લીધા હોત તો વધુ સારું હતું. કે પહેલો ટર્મ જયારે જીતુભાઈ વાઘાણીનો શિક્ષણ મંત્રી તરીકેનો હતો, તમારે ગૂગલમાં સર્ચ કરી લેવાની છૂટ. એ ભાઈ જીતુભાઈ એના અતડા વર્તનને કારણે અને બાકી કેટલીક વિવાદોને કારણે હંમેશા એ લાઇમલાઇટમાં રહ્યા. એના થકી કોઈને સંતોષ થયો એવું જગ્યા ઓછી રહી હતી. જી બેન. બિલકુલ સર. છેલ્લો સવાલ, નવી ટીમની જે ઘોષણા થઈ છે, આ 26 નામો, શું આવનારા દિવસોમાં 2027ની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અસરકારક રહેશે ખરી? સામે વાળાને રે તો રામ જાણે. અત્યારે તો આપણે પહેલો દિવસ છે એટલે એને શુભકામના પાઠવીએ, એમાં ના નહીં, પણ હવે કેવું પરફોર્મન્સ કરે છે એના ઉપર આધાર છે. જો એ બહેતરીન, ક્યારેક ઘણી વખત એવું છે કે જે અત્યારે મુકાતા એ લોકો ફેલ ગયા અને પૂછડિયા ક્રિકેટરો રમી જતા હોય છે, તો એવી રીતે રમી જાય તો જુદી ઘટના છે. પણ મૂળ વાત તો એ છે કે જનતાની અને ભારતીય જનતા પાર્ટીની બેયની, એ કહું છું, બંનેની જે અપેક્ષા હતી એવું તો રીસફલિંગ થયું નથી. કારણ કે 5 ચહેરામાંથી 3માં તો યથાવત